જય ગજાનંદ, જય માતાજી। લાખો કમાઈએ છીએ પણ પૈસા ટકતા નથી, લક્ષ્મીજી ઘરમાં વાસ કરતા નથી, આડાઅવળા માર્ગે પૈસા જતા રહી છે। તો લક્ષ્મીની પ્રાપ્તિ અને લક્ષ્મીની સ્થિરતા માટેનો આ મહા ઉપાય છે, જરૂરથી કરી લેજો, જેના કારણે માતા લક્ષ્મીની ક્યારેય ઉણપ નહીં પડે। તમારા ઘરની અંદર માતા લક્ષ્મી હંમેશને માટે વાસ કરશે। તો શું કરવાનું છે જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। દરરોજ સવારે સાંજે ઘરમાં શંખ અને ઘંટ વગાડવાથી નકારાત્મકતા दूर थशे, नकारात्मक ऊर्जाओ दूर थशे અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ બને છે। બીજું, શ્રી સૂક્તના પાઠ દરરોજ સાંજે દીવો પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા તો લક્ષ્મી અષ્ટકમ સ્તોત્રના પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરની અંદર સદૈવને માટે વાસ કરશે। અને ત્રીજું, લક્ષ્મીજીને ગુલાબ કે કમળના પુષ્પો અર્પણ કરવાથી પણ માતા લક્ષ્મીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે। શુક્રવારના દિવસે તમે કમળનું પુષ્પ માતાજીને ઓમ હ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલીને 16 કમળ અર્પણ કરો છો તો માતા લક્ષ્મી હંમેશને માટે પ્રસન્ન થઈને તમારા ઘરની અંદર વાસ કરે છે। જય ગજાનન, જય માતાજી।